Hello everyone, praise God. In this lecture we are going to discuss very interesting topic, that is seminar. Okay, so today we are going to discuss its introduction and definition. Okay, in this topic, we will be studying its objective, advantages, and roles of different persons related to seminar. આ ટોપિકમાં આપણે સેમિનારનું ઇન્ટ્રોડક્શન, એનું ડેફિનેશન, એના ઓબ્જેક્ટિવ્સ, એના એડવાન્ટેજીસ અને એના રોલ્સ, આના સિવાય અમુક બીજા ટોપિક આપણે કવર કરવાના છીએ. સો લેટ અસ બિગિન ધી સેમિનાર. સેમિનાર આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. સેમિનાર is an instructional technology which involves generating by a group on a particular theme to a group or to a group. Okay, let us understand. Seminar is an instructional technology which involves generating a good idea by a group or members on a particular theme to a group. First of all, seminar is an technology. पर एक प्रकारनी एवी साइंटिफिक पद्धति छे. इट इज इंस्ट्रक्शनल. धैट मीन्स आ मेथड में, आ टेक्नोलॉजी में इंस्ट्रक्शन आपवामां आवे छे. इंस्ट्रक्शन मीन्स माहिती, बराबर, कई सूचना छे. सो इट इज अ टेक्नोलॉजी. फर्स्ट ऑफ ऑल सेमिनार शुं छे? एक इंस्ट्रक्शनल, माहिती आपती होय एवी एक टेक्निक्स छे. शुं छे? टेक्निक्स કે which involves generating a good idea. એ શું જનરેટ કરે છે? જનરેટ એટલે ઉત્પન્ન કરવું, બરાબર, ક્રિએટ કરવું. તો શું કરે છે? એવી જનરેટ અ સિચ્યુએશન, એવી સિચ્યુએશનનું નિર્માણ કરે છે, બરોબર, કે જે શું આપે? ઇન્સ્ટ્રક્શન આપી શકે, જે નોલેજ આપી શકે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ સેમિનાર શું છે? એક એવી ટેકનિક છે, ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક છે, which involves generating a situation of guidance. ગાઈડન્સ આપતી હોય એવી સિચ્યુએશન ક્રિએટ કરે છે. ઇટ ઇઝ ડન બાય હુમ? કેના દ્વારા થાય છે? બાય અ ગ્રુપ, બરોબર, કોઈ ગ્રુપ દ્વારા ઓર એના મેમ્બર્સ દ્વારા, બરોબર. સેમિનારમાં આ બધી વસ્તુ આર વેરી એસેન્શિયલ. ઓકે, સો ગ્રુપ દ્વારા આ બધું કરવામાં આવે છે ઓન અ પર્ટિક્યુલર થીમ, કોઈ ચોક્કસ થીમ ઉપર, કોઈ ચોક્કસ ટોપિક ઉપર, એન્ડ ટુ અ ગ્રુપ. આપણે કોની સામે પ્રેઝન્ટ કરીએ છીએ? તો પ્રેઝન્ટેડ ટુ અ ગ્રુપ. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય અ ગ્રુપ. એક અલગ ગ્રુપ દ્વારા એ પ્રિપેર કરવામાં આવે છે, એન્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ટુ અ અનધર ગ્રુપ, રાઈટ. તો પહેલેથી જોઈએ, વોટ ઇઝ સેમિનાર? ઇટ ઇઝ એન ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક. કેવી ટેકનિક છે? ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક, કે જે
which involves generating a situation, એવી સિચ્યુએશન જનરેટ કરે છે જેમાં ગાઈડન્સ ઇન્સ્ટ્રક્શન આપતા હોય કેના દ્વારા, તો કે બાય અ ગ્રુપ ઓર મેમ્બર્સ, કોઈ પર્ટિક્યુલર ગ્રુપ હોય એના મેમ્બર્સ દ્વારા, ઓન અ પર્ટિક્યુલર થીમ, કોઈ એવી થીમ ઉપર, કોઈ એવા સબ્જેક્ટ ઉપર, કોઈ એવા ટોપિક ઉપર, એન્ડ ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ટુ અ group. So it is just a basic instruction of seminar. Sorry, introduction of seminar. A basic આટલું આપણે માહિતી હોવી જોઈએ. તો એવી ટેકનિક છે કે જે કેવી સિચ્યુએશન ક્રિએટ કરે છે કે જેમાં ગાઈડન્સ અને ઇન્સ્ટ્રક્શન અપાતી હોય. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય અ ગ્રુપ એન્ડ ઇટ ઇઝ પ્રિપેર્ડ it is presented to another group. Okay, so let us see the definition. Okay, definition. Seminar is again instructional technique which involves reading of a theme, followed by group discussion, in order to solve the complex task of a topic. Okay, see here, how can we define this topic? આ ટોપિકને આપણે ડિફાઇન કઈ રીતે કરી શકીએ? That means it is prepared. Definition is always prepared by a very experienced author or writer. And in the exam also we have to write according to the author's word to word. બરોબર, જે પણ ડેફિનેશન છે એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ આપણે લખવાની હોય છે. બરોબર, ઇટ ઇઝ નોટ ગિવન, ઇટ ઇઝ નોટ મેન્શન ઇન યોર બુક. તમારી બુકમાં એવું કાંઈ મેન્શન નથી કર્યું આ ડેફિનેશન કોને આપી છે. બટ વી હેવ ટુ રિમેમ્બર એક્ઝેક્ટલી સેમિનાર ઇઝ ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક. ફરીથી સેમિનાર કેવી ટેકનિક છે? ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક છે which involves reading of the theme. બરોબર, જેમાં કેનો સમાવેશ થાય છે? રીડિંગ ઓફ ધ થીમ. ધેટ મીન્સ આપણે જે પણ થીમ ઉપર આપણે પ્રેઝન્ટેશન કરવાના છીએ એ આપણે શું વાંચીએ છીએ. બરોબર, એને વાંચીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ફોલોડ બાય ગ્રુપ ડિસ્કશન. ધેટ મીન્સ એના પછી ગ્રુપ ડિસ્કશન પણ એમાં એનો સમાવેશ થાય છે. માત્ર વાંચી જવું એને સેમિનાર ન કહેવાય, એને ખાલી જસ્ટ રીડિંગ કહેવાય. બરોબર, બટ ઇટ ઇઝ ફોલોડ બાય અ ગ્રુપ ડિસ્કશન. એમાં માત્ર આપણે વાંચતા જ નથી, બટ એના પછી ગ્રુપ ડિસ્કશનને પણ આપણે ટાઈમ આપીએ છીએ. એના સિવાય ક્વેશ્ચનરી પણ કાંઈ એવી એક્ટિવિટી છે કે જે તે ટોપિકને ક્લિયર કરવા માટે હેલ્પફુલ બનાવે છે. બરોબર, કાંઈ ક્વેશ્ચનરી, કાંઈ ડ્રામા પ્રેઝન્ટેશન છે, કાંઈ પોયમ્સ છે. ઓકે, ધેર મે બી એની અધર હેલ્પિંગ ટાસ્ક. બરોબર, તો એવા હેલ્પિંગ ટાસ્ક પણ તમે ત્યારે લઈ શકો. તો અહીંયા કેની વાત થાય છે કે એમાં કઈ કઈ એક્ટિવિટી આપણે કરી શકીએ? સેમિનાર ડેફિનેશનમાં આપણે એટલું યાદ રાખવું જોઈએ. ઇટ્સ એન ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક વિચ ઇન્વોલ્વ, કે જેમાં રીડિંગ ઓફ ધી થીમ. બરોબર, જે આપણે જેના ઉપર પ્રેઝન્ટેશન આપીએ, જેના ઉપર સેમિનાર આપણે આયોજિત કર્યો છે, બરોબર, એનું રીડિંગ એન્ડ ઇટ ઇઝ ફોલોડ બાય ગ્રુપ ડિસ્કશન. એના પછી ગ્રુપ ડિસ્કશન પણ એમાં થતું હોય છે. ઇન ઓર્ડર ટુ સોલ્વ ધી કમ્પ્લેક્સ ટાસ્ક ઓફ અ ટોપિક. હવે આ બધું શેના માટે થાય છે? તો કે કોઈ પર્ટિક્યુલર ટોપિકના અમુક પાર્ટને સમજાવવા માટે.
બરોબર. એક્ઝેક્ટલી સેમિનાર શું છે કે કોઈ ટાસ્ક છે, કોઈ થીમ છે, એનો એક ભાગને સમજાવવા માટે અથવા એને કમ્પ્લીટલી એક્સપ્લેન કરવા માટે આપણે સેમિનારનો યુઝ કરીએ છીએ. તો એમાં આપણે આટલી એક્ટિવિટી કરાવી શકીએ. રીડિંગ થાય એમાં ગ્રુપ ડિસ્કશન પણ આપણે પાર્ટિસિપેશન માટે કરાવી શકીએ. એન્ડ ઓલ્સો આ બધું કેના માટે થાય છે? એટ લાસ્ટ ટુ સોલ્વ ધી કોમ્પ્લેક્સિટી ઓફ અ ટોપિક. ટોપિકનો એક એવો આસ્પેક્ટ હોય, એક એવો ભાગ હોય, બરોબર, કે જે ડિફિકલ્ટ હોય, એને સમજાવવા માટે આપણે આટલી એક્ટિવિટીને એનો યુઝ ત્યાં કરી શકીએ. તો સેમિનાર એની ડેફિનેશનમાં 4 થિંગ્સ વી હેવ ટુ રિમેમ્બર. ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક છે, પછી એમાં રીડિંગ થાય છે, ગ્રુપ ડિસ્કશન અને બીજી અધર એક્ટિવિટી થાય છે. વાય ઇટ ઇઝ ડન? It is done to solve the difficult task or complex task of a theme. તો આના બાબત ઉપરથી આપણે કેટલી વસ્તુ ક્લિયર થાય છે આમાંથી? ફર્સ્ટ ઓફ ઓલ, એક એવી ટેકનિક છે ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક, બરોબર છે. પછી એમાં it is based on for a particular થીમ, બરોબર. બીજી બાબત આપણે આમાં શું સમજાય છે તો કે કોઈ ચોક્કસ થીમ ઉપર, કોઈ ચોક્કસ ટોપિક ઉપર આપણે સેમિનારનું આયોજન કરવાના છીએ, બરોબર. હિયર ત્રીજી વસ્તુ શું આપણે આમાં નોટ કરવી જોઈએ તો કે અહીંયા રીડિંગની એક્ટિવિટી થાય છે, એની સાથે સાથે મેં કીધું પહેલા કઈ ગ્રુપ ડિસ્કશન, પછી બીજી અધર એક્ટિવિટીઝ પણ આમાં ઇન્ક્લુડેડ થાય છે. જેવી કે કાંઈ ગેમ્સ, આપણે કાંઈ કોમ્પિટિશનનું આપણે ઓર્ગેનાઇઝેશન કરીએ તો અહીંયા સેમિનાર એટ લાસ્ટ આપણે એટલું કહી શકીએ કે કોઈ પણ પર્ટિક્યુલર ટોપિક ઉપર એનું પ્રેઝન્ટેશન હોઈએ છે, બરોબર. ધેન ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય, કેના દ્વારા એ પ્રિપેરેશન થાય, કેના દ્વારા એ બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે? પ્રિપેર્ડ બાય અ ગ્રુપ, કોઈ ગ્રુપ દ્વારા, ઓર ઇટ્સ મેમ્બર્સ, ગ્રુપમાં એના મેમ્બર્સ પણ આવી જાય. અને પ્રેઝન્ટેડ ટુ, ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ટુ અ ગ્રુપ, બરોબર. સો ધીસ થિંગ્સ આર જસ્ટ અ બેઝિક કન્ક્લુઝન ઓફ વોટ વી લર્ન, બરોબર. જે આપણે શીખ્યા એ જ કન્ક્લુઝન છે, એક ઇન્સ્ટ્રક્શનલ ટેકનિક છે. ધીસ યુ કેન રિમેમ્બર એઝ અ શોર્ટ નોટ, બરોબર. ફોર અ પર્ટિક્યુલર થીમ, ઓન અ પર્ટિક્યુલર થીમ હોય, પછી એમાં કઈ કઈ એક્ટિવિટી છે મેં કહી દીધું, બરોબર. અને એટ લાસ્ટ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવે છે એન્ડ કોના માટે અને કોની સામે પ્રેઝન્ટ કરવામાં આવે છે. Okay, so here today we studied seminar, its introduction and the definition. So this you can remember for your academic purpose. બરોબર, તમારા એક્ઝામ માટે આ બધું યાદ રાખી શકો. Okay, so we'll meet you in the next lecture with a new topic that will be about the objective of seminar. So see you in the next lecture.